भवसंभवभीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। सर्वावतारे इष्टदेव भगवान श्री स्वामीनारायण आज લેન્સડેલ હાર્ટફિલ્ડમાં આપણી સત્સંગ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના વિદ્વાન સંતોમાં વિશેષપણે ઉપસ્થિત જૂનાગઢ પ્રદેશના નવયુવાન વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચરણદાસજી સ્વામી તેમજ આપણા સમરસેટ મંદિરના મહંત એવા સદગુરુ સ્વામી શ્રી રામદાસજી સ્વામી, વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી, પુરુષોત્તમ સ્વામી ભંડારી સ્વામી તેમજ અહીંયા વખતો વખત આવીને સત્સંગને પોષણ આપી રહેલા નવયુવાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તેમજ આ સત્સંગ મંડળની અંદર રહીને બહુ નિષ્ઠાપૂર્વક સત્સંગની પાયાની સેવાઓ કરી રહેલા ભક્તોમાં અમારા લાડીલા પરમ ભગવદીય શ્રી રમેશભાઈ ધનાણી, શ્રી ઠાકોરભાઈ, શ્રી ઇન્દ્રવદનભાઈ, ઘણા બધા ભક્તો અહીંયા ઉપસ્થિત છે. આ ભક્તોના સાથ સહકારથી છેલ્લા 2-4 વર્ષોથી આપણું મંડળ અહીંયા ખૂબ સરસ ચાલે છે. અહીંના નવયુવાનોમાં આપણા ખૂબ જેને કહેવાય જેની પર આપણને ખૂબ શ્રદ્ધા છે કે જેમના કાર્ય દ્વારા સત્સંગની ખૂબ મોટી સેવાઓ થશે એવા શ્રી નિર્મળભાઈ છે, આપણો હલો તેમજ આપણો હીરક, મુકુંદ વગેરે આપ સૌ ભક્તજનો. અને અત્યારે ન્યૂ જર્સી, એલેન ટાઉન, હેરિસબર્ગ, લેન્કેસ્ટર વગેરે જુદા જુદા વિસ્તારોથી પધારેલા સૌ ભગવાન સ્વામિનારાયણના લાડીલા વાલા ભક્તજનો આપ સૌને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. પેલા રમેશભાઈ કહ્યું કે ક્યાં સુધી ચલાવવાનું છે, હોલ ક્યારે આપવાનો છે? આજે જે રીતે સભા હું જોઈ રહ્યો છું ચાલુ દિવસમાં, સભા ફૂલ છે ને સ્ટેજ પણ ફૂલ છે. મને લાગે છે કે હવે કંઈક કરવું પડશે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આપણો સત્સંગ છેલ્લા 200 વર્ષમાં સમગ્ર દેશ અને વિદેશમાં ખૂબ ખ્યાતિને પામ્યો છે. એના પાયામાં જો કોઈ કારણ હોય તો સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે જે 500 પરમહંસોને લઈને આવ્યા હતા અને એ પરમહંસોની પરંપરામાં રહેલા આજે સંતો છે, આ લોકોએ દિવસ રાત એક કરીને સત્સંગની અંદર ગામડે ગામડે વિચરણ કરીને સત્સંગનું જે પોષણ કર્યું છે એના કારણે આજે સત્સંગની આટલી બધી સુંદર શોભા આપણને દેખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકા આવીએ છીએ અમે, એમાં વળી લેન્સડેલ હેટફિલ્ડ એરિયામાં કાયમ આવીએ છીએ કારણ કે એના ભક્તોનો એવો પ્રેમ છે. અમારા ઠાકોરભાઈ કાયમ એવો આગ્રહ રાખતા હોય, અમારા રમેશભાઈ કે જેમને ભગવાને એવી સુંદર કળા આપી છે કે જેના કારણે સત્સંગની બહુ પાયાની સેવાઓ એ કરતા હોય છે. એ પછી ન્યૂ જર્સી મંદિરમાં સેવા હોય કે સત્સંગના કોઈ પણ કાર્યક્રમોમાં એમની સેવા એ બહુ અજોડ હોય છે. બહુ નિર્માની થઈને, હજૂર થઈને, બે હાથ જોડીને, દાસ થઈને, સેવક થઈને સત્સંગમાં સેવા કરે છે. આ મંડળની અંદર પરસ્પર ભક્તોનો જે મેં ભાવ જોયો છે, પ્રેમ જોયો છે, એકબીજાને મદદ કરવાની જે ભાવના જોઈ છે, એકબીજાને આગળ કરવાની જે ભાવના જોઈ છે, જેના દર્શન આપણને હમણાં જ થતા હતા. ઠાકોરભાઈની વારી આવે તો કે ના ના રમેશભાઈનો ઉભા કરો, રમેશભાઈનો વારો આવે તો કે ના ના ઇન્દ્રવદનભાઈનો ઉભા કરો. આ જે ભાવના છે, આ ભાવનાના કારણે આ સત્સંગની અંદર બહુ ટૂંકા સમયમાં કોઈ મંડળની જો કીર્તિને પ્રગતિ થઈ હોય તે લેન્સડેલ સત્સંગ મંડળ છે. બહુ પ્રેમ ભાવથી, ભક્તિ ભાવથી સૌ ભક્તોને સાથે રાખીને આપ સૌ સત્સંગ કરો છો. અમને બહુ એ વાતનો આનંદ છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને પધરાવેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ તેમજ ભગવાનનું સ્વસ્વરૂપ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજના પાવન ચરણમાં અમારી અંતરથી એવી પ્રાર્થના છે કે એમની કૃપા દ્રષ્ટિથી આ મંડળ ક્યારેય દૂર ન રહે એવી અમારી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં. આ ઘોર કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ કેવળ ને કેવળ જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવાને વાસ્તે અક્ષરધામથી આ પૃથ્વી પર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનને કોઈક ભક્તે વાત કરી કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, પુરુષોત્તમ નારાયણ છો, તો શું તમે તમારા ધામમાં રહ્યા સૌ ભક્તોનું કલ્યાણ ન કરી શકો કે તમારે વારે વારે પૃથ્વી પર પધારીને આ મનુષ્ય આકૃતિ ધારણ કરીને લોકોને લાડ લડાવવા પડે છે, ભાવો એના પૂરા કરવા પડે છે? ત્યારે શ્રીજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે કે અમે તો કેવળ ને કેવળ અમારા પ્રેમી ભક્તોના ભાવને પૂરો કરવા માટે આ પૃથ્વી પર પધારીએ છીએ. મૂળ વાત એ છે કે આજે સત્સંગની અંદર સર્વોપરીમાં સર્વોપરી કોઈ બાબત રહેલી હોય તે ભક્તોનો ભાવ છે.
એ ભક્તોના ભાવને કારણે મહારાજ પધાર્યા, પોતાની સાથે 500 પરમહંસોને લઈને આવ્યા, કળિયુગની અંદર એકાંતિક ધર્મની સ્થાપના કરી, જીવ સહેજે સહેજે ભગવાનના ધામને પામે એવો એક ઉત્તમ ઉપાય ભગવાન સ્વામિનારાયણે કર્યો. 11 વર્ષની ઉંમરે પોતાનું ઘર મહારાજે છોડી અને 7.5 વર્ષ જેટલું વન વિચરણ કરી અને સ્વામિનારાયણ ભગવાને 19 વર્ષની ઉંમરે આ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિદેવ એવા નામ થકી આ સંપ્રદાયની શરૂઆત કરી. ગામડે ગામડે વિચરણ કર્યું, ભક્તોને ભાવથી રમાડ્યા, જમાડ્યા, તમામ પ્રકારની લીલાઓ કરી. આપણે સૌ એ લીલાઓથી અજાણ નથી. આ લીલાઓના ઊંડાણમાં જો જોઈએ તો ભગવાનનું ભગવાનના ભક્તો સાથેનું જે આત્મપણું, જે એકબીજા પ્રત્યેનું સમર્પણપણું, એના કારણે સંપ્રદાયની બહુ જબરદસ્ત વિકાસ યાત્રા થઈ છે. જ્યારથી અમે ગાદી પર આરૂઢ થયા છીએ ત્યારથી અમારા હૃદયમાં પણ એક જ ભાવ છે કે જેમ શ્રીજી મહારાજ ભક્તોના ભાવને પૂરો કરવા માટે દાખલો કરતા હતા, એમ અમારે પણ આચાર્ય તરીકે એક ભક્તની ભાવનાને પૂરી કરવી. પછી ગામડે રહેતો હોય, દેશમાં હોય, વિદેશમાં હોય, ગમે ત્યાં હોય, એને બળ પૂરું પાડવું છે, એને પ્રેરણા પૂરી પાડવી છે. અમારા સંતો દિવસ રાત જે અથાગ પ્રયત્ન કરે છે એને અમારે બિરદાવવા છે. આ સભાની અંદર અત્યારે હાલમાં જે સંતો તમે જોઈ રહ્યા છો એ સંપ્રદાયના બહુ મૂર્ધન્ય અને બહુ વિદ્વાન સંતો છે કે જે સહેજે સહેજે તમારી સભામાં આવ્યા છે. આપણે પ્રથમ દ્રષ્ટિએ એનો મહિમા ન હોય તો એ વાતને સમજી નથી શકાતું. પણ જેમ કે આપણી સભામાં આપણે નારાયણચંદ શાસ્ત્રીજીને જોઈ રહ્યા છીએ, લગભગ હું માનું છું કે 7 કે 8 વર્ષની ઉંમરે સંપ્રદાયની અંદર આવી ગયા. પોતાના ગુરુની અંડરમાં રહી શિષ્યપણું સ્વીકારી સંપ્રદાયની તમામ બાબતોને બહુ આત્મસાત કરી અને બહુ ટૂંકી ઉંમરમાં શાસ્ત્રી બન્યા. મોટા મોટા સંત પુરુષોના એ શિક્ષણથી એટલા બધા ગુણીય થયા કે છેલ્લા 19 વર્ષોથી સતત અમેરિકા, લંડન, આફ્રિકા આદિ ધરતી પર જાય છે. બહુ નાની ઉંમરમાં એ જૂનાગઢ મંદિરના કોઠારી બન્યા, પોતાની વહીવટની કુશળતા એમને બતાવી. ત્યાર પછી અમારા બધાના આગ્રહને માન આપીને પોતે સ્ટેટ ચેરમેન પદે પણ આવ્યા. બહુ હૃદયમાં બહુ ભાવ છે. બહુ સરસ શૈક્ષણિક સંકુલ ચલાવે છે. હું ઘણા વખતથી એમને ટકોર કરું, શાસ્ત્રીજી તમે એટલું બધું ભણ્યા છો, આટલી બધી સંપ્રદાયની સેવા કરી છે, તમારું શૈક્ષણિક સંકુલ બહુ સારું ચાલે છે, તો હવે તમે સંપ્રદાયની કાંઈક સેવા કરો. તમે વિદેશમાં જાઓ છો, હરિભક્તોને જાણો છો, હરિભક્તોને શું સત્સંગની ભૂખ છે, શું હરિભક્તોને આપણે કેવી રીતે કેળવવા જોઈએ, આપણી નવયુવાન પેઢીને કેવી રીતે સાચવવી જોઈએ, આપણા બાળકોને કેવી રીતે રૂડા ઉમદા સંસ્કાર આપીએ જેના કારણે મૂળ સંપ્રદાય પ્રત્યેનું મમત્વ રહે, એવું તમારામાં એવી ઘણી બધી શક્તિઓ રહેલી છે. તો તમે સત્સંગને અર્થે કંઈક કરો. અને મને આજે વાતનો બહુ આનંદ છે કે કેવળ ને કેવળ મારા આગ્રહને લઈને શાસ્ત્રીજી ગઈકાલે ફ્લોરિડા હતા, પણ ફ્લોરિડાથી અહીંયા આવ્યા છે. એમને રમેશભાઈ સાથે ખૂબ સારો હેત છે. અહીંયા ઘણા બધા ભક્તો એવા છે કે જેમની સાથે શાસ્ત્રીજીને ઘણું બધું હેત છે. મેં વાત કરી મેં તો આ સત્સંગ મંડળને શાસ્ત્રીજી તમારે બળ પૂરું પાડવાનું છે, તમારે પોષણ કરવાનું છે. અને મેં જેમ હમણાં શરૂઆતમાં વાત કરી ને કે હવે સમય આવી ગયો છે કે અહીંયા કંઈક શ્રી હરિનું સ્થાન થાય એનો તમારે વિચાર કરવાનો. અને અમને પૂર્ણ શ્રદ્ધા છે, અમને ભગવાન સ્વામિનારાયણમાં, શ્રીજી મહારાજમાં, શ્રીજી મહારાજના વચનોમાં અને મહારાજે કરેલા કાર્યોમાં અને મહારાજના સંતો છે એ સંતોમાં એટલું બધું ઐશ્વર્ય ભગવાને પૂર્યું છે કે સંતો કંઈ પણ પ્રયત્ન કરે તો ચોક્કસ મહારાજની કૃપાથી એ પૂર્ણ થયા વગર રહે નહીં. મને આજે પૂર્ણ ખાતરી છે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, જૂનાગઢ નિવાસી શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં મારી પ્રાર્થના છે કે આજે અમે એવો સંકલ્પ કરીએ છીએ કે વહેલા વહેલી તકે લેન્સડેલ હેટફિલ્ડ વિસ્તારમાં કંઈક સ્થાન થાય. તમે સૌને પ્રેરણા કરો અને ખૂબ સારું કામ થાય. સ્વામિનારાયણ ભગવાને જેમ અથાગ પ્રયત્ન કર્યો છે, હેતુ માત્ર ને માત્ર એટલો છે કે જીવ ભગવાનને ભજીને ભગવાનના ધામને પામે. કોઈ અંધ ઉપાસના, કોઈ અંધ પરંપરામાં ન જીવ ઉતરી જાય એના માટે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા મંદિરો કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાને પોતાનો સિદ્ધાંત બતાવ્યો છે કે અમે ભલે ત્યાગી હોઈએ પણ અમે ત્યાગનો પક્ષ મોડો રખાવીને મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે, જેથી ત્યાગ કદાચ ઓછો રહેશે પણ ભગવાનની ભક્તિ રહેશે તો જીવનું બહુ રૂઢું થશે. પાછળથી અંધ પરંપરા ન સ્ટાર્ટ થાય એના માટે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા મંદિરો પધરાવ્યા. એમાં શ્રીજી મહારાજે પોતાના જ અર્ચા સ્વરૂપો એવા શ્રી રાધારમણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નારાયણ દેવ આદિ દેવોની આપણને પ્રાપ્તિ કરાવી હતી. આ દેવોની પ્રાપ્તિ આપણને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતે બાથમાં લઈ એમની છાતીમાં અંગૂઠો દબાવી એમનું 16 ઉપચારે પૂજન કરી અને શ્રી હરિ એવું બોલ્યા છે કે
કે આ મૂર્તિમાં સદાયને માટે અમે વાસ કરીશું અને જ્યારે જ્યારે અમારા ભક્તો ભાવથી આ મૂર્તિઓનો સંકલ્પ કરશે એના તમામ મનોરથ સંકલ્પ આ મૂર્તિમાં અમે પૂર્ણ કરશું. આપણી પાસે એવી અલૌકિક ચમત્કારિક દિવ્ય મૂર્તિ છે. આપણે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ છે. આપણે લોકોની જેમ કંગાળ નથી કે જેમની પાસે પરંપરા ન હોય, જેમની પાસે પ્રસાદીની વસ્તુ ન હોય. આપણી પાસે સ્વયં સ્વામિનારાયણ ભગવાને બનાવેલા મંદિરો છે. આજે સારા સંસારમાં સ્વામિનારાયણના અનેક મંદિરો છે, પણ વાલા ભક્તો આપણે ગૌરવ રાખવું જોઈએ કે આપણી પાસે તો સ્વામિનારાયણ બનાવેલા મંદિરો છે. શ્રીજી મહારાજે બનાવેલી મૂર્તિઓ છે. જૂનાગઢના ઇતિહાસની વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને મંદિર બનાવવા માટેની આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે જે સોરઠ પ્રદેશના એક જેને કહેવાય બહુ મહાન સંત વર્ય, જેમણે શ્રી હરિનો અતિશય મહિમા પોતાના મુખેથી સંપ્રદાયની અંદર વર્ણવ્યો છે. એ ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ ભેગા મળીને મંદિરનું નિર્માણ કર્યું. ભવ્ય મંદિરનું નિર્માણ થયું. શ્રીજી મહારાજની ઉદારતા જો સ્વામિનારાયણ ભગવાને જોયું કે આ શૈવ પંથીઓ ઝાઝા છે, નાગર બ્રાહ્મણોની વસ્તી અહીંયા ઝાઝી છે, એ લોકો હાટકેશ્વર મહાદેવને માને છે, ત્યારે એમની ભાવના પૂર્ણ થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે પ્રસન્ન મુદ્રામાં શિવની મૂર્તિ જો સારા સંસારમાં કંઈ પધરાવી હોય તો જૂનાગઢમાં પધરાવી છે. આજે પણ વાલા ભક્તો એ મૂર્તિનું એટલું બધું ચમત્કારિક અને ઐશ્વર્યપણું છે કે ક્યારેક નિરાતે તમે શાસ્ત્રીજીના મુખેથી 2-3 કલાક કથા સાંભળો ને તો તમને ખ્યાલ આવે કે એનો કેટલો બધો મહિમા છે. આજે પણ જે ભક્તો ત્યાં મહાપૂજા કરે છે, સંકલ્પ કરે છે, એમને ત્યાં જેમને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય એ મહાદેવ આજે પણ એ ભક્તજનોને સંતાનની પ્રાપ્તિ આપે છે. એવા શ્રી રાધારમણ દેવ, રણછોડ ત્રિકમ રાય, મહાપૂજા આદિ અનેક સ્થાનોથી એ ભક્તનું સ્થાન છે જૂનાગઢનું. ત્યારબાદ ગોપીનાથજી મહારાજનું સ્થાન હોય કે લક્ષ્મીનારાયણ દેવનું હોય, આપણા દરેક મંદિરો ખૂબ ઐશ્વર્ય સંપન્ન છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠિત કરેલા છે. એનો પ્રચાર કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાવા માટે ભગવાને મોઢું આપ્યું છે, કોઈ માણસના વખાણ કરવા માટે મોઢું નથી આપ્યું. શ્રીજી મહારાજે વાત કરી કે જેમ ચિત્રકેતુ રાજા હતા, એણે ભગવાનને માટે વરદાન માંગ્યું ત્યારે એણે 1000 કાન માંગ્યા. 1000 કાન, જેથી ભગવાનની 1000 કાન દ્વારા કથા વાર્તા સાંભળી શકાય. ભગવાને કાન આપ્યા છે તો ભગવાનની કથા વાર્તા સાંભળવા માટે આપ્યા છે. ભગવાને મોઢું આપ્યું છે તો ભગવાનના ગુણગાન ગાવા માટે આપ્યું છે. બાકી જેમ પશુને ખાણ આપીએ એમ પશુ રાજી થઈ જાય, એમ સંસારની ચાલ એવી છે કે માણસના વખાણ કરે તો માણસ રાજી થઈ જાય. એટલે બહુ પશુ માણસમાં બહુ ફેર નથી. આપણામાં રહેલી એક કમજોરી છે. અનાદિકાળથી જીવ ભગવાનને ભજીને ભગવાનના ધામને નથી પામી શકતો. એનું પાયામાં એક જ વાત છે કે અનંત વર્ષોથી જે વળગેલા અંતઃશત્રુઓ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માન છે, ઈર્ષા છે, અસૂયા છે, આ બધું આપણને નડે છે. એના કારણે આપણે ભગવાનને ભજી શકતા નથી. આપણે વિદેશમાં આવ્યા છીએ, એનઆરઆઈ થયા, આપણે ડોલર કમાતા થયા, આપણે સ્થિતિ થઈ આપણી સરસ બધાની, પણ અમેરિકામાં લગભગ બધાનું સ્ટેટસ સરખું હોય છે. બધા જાતે પેટ્રોલ પૂરવાનું હોય છે, બધા જાતે ગ્રોસરી લેવા જવાનું હોય છે, બધા જાતે છે ને સમારકામ કરવાનું હોય છે. ત્યારે એવા સમયમાં જીવ છે પોતે પોતાનું સ્ટેટસ શોધતો હોય છે. રોટી કપડા મકાન પછીની સૌથી મોટી પ્રાથમિકતા જીવની છે ને પોતાના રિકગ્નિશનની હોય છે, પોતાની પહેચાનની હોય છે. એના માટે જીવ ભટકતો હોય છે. જ્યારે સંપ્રદાયનો રિવાજ એવો છે કે તમામ વસ્તુ મૂકીને આપણે આ મંદિરમાં આવીએ છીએ, ભગવાનના ભક્ત થઈને, દાસ થઈને, સેવક થઈને કામ કરીએ છીએ. માટે આ એક વસ્તુ સમજવા જેવી છે. બાકી અનંત વર્ષોથી જેમ જીવ ભટકે છે એમાં જીવનું ભટકવાનું મુખ્ય કારણ છે. આ પ્રસંગે હું અહીંયા આવ્યો છું. આપ સૌની ગેધરિંગ જોઈ સૌ પ્રથમ અમે બહુ હૃદયથી અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ. તમારી મહેનત, તમારી ભક્તિ, તમારી શ્રદ્ધાની અમે આજે હૃદયથી કદર કરીએ છીએ. આજે ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓ હોય, જોબ ન હોય, બિઝનેસમાં ઉતાર ચઢાવ હોય, ઘણી બધી મુશ્કેલીઓ હોય, આપણા દીકરા દીકરીઓ ભણતા હોય, બધું બેલેન્સ કરીને આપણે આ સત્સંગની અંદર સેવા પણ કરીએ, મંદિર માટે કંઈક કરીએ, ભક્તજનો માટે રસોઈ કરીએ, વ્યવસ્થા કરીએ. આ વાલા ભક્તો બહુ મોટી વાત છે. અને મારું દ્રઢપણે માનવું છે કે જંગલમાં રહીને જે લોકો તપ કરે છે એનાથી પણ આ તપ વિશિષ્ટ છે. અને એટલે જ કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે કળિયુગની અંદર બહુ સહેલો માર્ગ આપ્યો છે, દિવ્ય પરંપરા આપી છે, શિક્ષાપત્રી લખીને આપી છે, તમામ શાસ્ત્રોને ભગવાન સ્વામિનારાયણે પ્રમાણિત કર્યા છે. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ સત્સંગી માત્રને કેવી રીતે વર્તવું, કોને ગુરુ કરવા, કેવી રીતે કરવા, એ બધી વાતો કરી છે. આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી રામદાસજી સ્વામીએ પોતાની ગૂઢ વાણીમાં ઘણી બધી વાતો કરી છે. માટે વાલા ભક્તો હંમેશા તત્વે સહિત ભગવાનની છે ને ઉપાસના કરવી, સમજી વિચારીને કરવી. સામાન્ય ટીવી, કોમ્પ્યુટર, ગાડી લેવા જઈએ છીએ તો કેટલો બધો અભ્યાસ કરીએ છીએ કે આની રેમ કેવી છે, આનું આ કેવું છે, આનું એન્જિન કેવું છે.
ત્યારે આ સત્સંગ છે ને કલ્યાણ માટેનો છે. કોઈ ગ્લોરી કે કોઈ વૈભવથી આકર્ષાઈને સત્સંગ ન કરવો. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કોઈ વસ્તુ પદાર્થની આશાએ સત્સંગ ન કરવો. સત્સંગ કરવો તો કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા અને મારા જીવનું કલ્યાણ થાય, ગુરુ થાય એવા ભાવથી સત્સંગ કરશો તો અલ્પ પ્રયત્ન હશે તો પણ તમે અક્ષરધામના અધિકારી બની જશો. બાકી માન, અંતર, ઈર્ષા રાખશો, દુનિયાભરનું રાખશો કે આને બોલાયો મને જ ન બોલાયો, સ્વામીએ મને જ છે ને કોર્નર કર્યો, એનો કોઈ અર્થ છે નહીં. અહીંયાથી થયેલી દિવ્ય વાતોનો આપણને કોઈ લાભ નહીં મળે. માટે જેટલું તમે નિરાભિમાની થઈને સત્સંગમાં કામ કરશો એટલી તમારી સત્સંગની ભક્તિ શોભી ઉઠશે. ઘણો બધો સમય થયો છે. સામાન્ય રીતે મારી બહુ એટલી બધી બોલવાની ઓલી હોતી નથી, પણ હું આજે હૃદયથી આપ સૌને ભગવાન ખૂબ સત્સંગનું બળ આપે એવી હું પ્રાર્થના કરું છું અંતરથી. આપણને જે દિવ્ય સંપ્રદાય મળ્યો છે એનો આપણે ગૌરવ જાળવીએ, એની ખુમારી જાળવીએ. આપણને મૂળ સંપ્રદાયની પ્રાપ્તિ થઈ છે. નંદસંતો કહે છે ને કે રસના ચાખણ હાર છાસ તે નવ પીવે રે ગોળ. આપણે શું કરવા છાસ પીએ? આપણને એવા સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા છે. આપણા ભલા માટે શ્રીજી મહારાજે મોટા મંદિરો બનાવી આપ્યા, એમાં દેવ પધરાવી આપ્યા, એની તમે માનતા કરો, એના અર્થે ધર્માદો કાઢો, એની તમે સેવા કરો, ચોક્કસ તમારું કલ્યાણ થાય, તમારું રૂડું થાય, તમે આ લોકને વિશે પ્રતિષ્ઠિત થાઓ, તમે સુખી થાઓ, તમારા પુત્ર પુત્રાદિકનો વિશે તમે જે કંઈ ભાવ ધરાવો છે તમામ ભાવો દેવો દ્વારા પૂરા કરે એવા ભગવાન સ્વામિનારાયણ આપણને દેવો આપ્યા છે. માટે એની ખુમારી રાખવી, એનું ગૌરવ રાખવું. અને ઘણા બધા મંડળો, ઘણા બધા સંતો અહીંયા આવતા હોય, સહેજે સહેજે આવતા હોય, બધાની સાથે વિનમ્રતાથી આપણે સત્સંગ કરીએ, પણ જ્યાં મૂળ વાત ના આવતી હોય ને ત્યાં એવું કંઈ પણ થઈએ કે સ્વામીજી અમને લક્ષ્મીનારાયણ દેવના મહિમાની વાત કરો, સ્વામી અમને આજે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે જે કંઈ શિક્ષાને અર્થે ધર્મો કહેલા છે એની વાત કરો, સ્વામી આજે અમને ધર્મકુળમાં આચાર્ય પદની સ્થાપન કરી છે તો આચાર્ય પદનું મહિમા કહો અમને, સ્વામી અમને આજે વચનામૃતની અંદર અમારે કેવી રીતે રહેવું એની વાત કરો. જ્યારે તમારામાં આવી ખુમારી આવશે ત્યારે સત્સંગની અંદર સર્વ પ્રકારે સુખ અને શાંતિ થશે. બાકી જીવનો સ્વભાવ સૌને પોતાનામાં આકર્ષિત કરવાનો હોય છે. વાલા ભક્તો, આપણો સંપ્રદાય ઈશ્વરમુખી છે. આપણે ઈશ્વરની સામું જોઈને ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. કોઈ ગુરુમુખી સંપ્રદાય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ તરીકે ગુરુ સ્થાને અમે જરૂર બિરાજમાન છીએ, શ્રીજી મહારાજના સ્થાને બિરાજમાન છીએ. પણ વાલા ભક્તો, એક વાતની ખાસ ખ્યાલ રાખજો કે અમે શ્રીજી મહારાજના સ્થાને જરૂર બેઠા છીએ પણ અમે શ્રીજી મહારાજ નથી. આ વાત સમજવી બહુ જરૂરી છે તમારે. આ વાત તમારે આજે સમજો, કાલે સમજો, તમારે સમજ્યા વગર છૂટકો નથી. ઉપાસના પુરુષોત્તમ નારાયણની કરવી. આપણા સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણ અને એને પધરાવેલા સ્વરૂપો એ જ હોવા જોઈએ, અન્યત્ર કોઈ ન હોવા જોઈએ. જીવ ગમે એટલો મહાન હોય, જીવ ભજી ભજીને ગમે એટલો ભગવાન જેવો થાય પણ એ ભગવાન થઈ શકતો નથી એવું શ્રીજી મહારાજ કહે છે. આ બધી વાતો ખાસ ખ્યાલ રાખવો. અને છેલ્લે એક વાત ચોક્કસ કહીશ કે થોડુંક તમે પણ શાસ્ત્રનું વાંચન રાખો. વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોનો તમારે અભ્યાસ રાખો. કાયમ સંતોનો સમાગમ કરવો, સંતો પધારે એમની પાસે કથા વાર્તા સાંભળીએ અને આપણા જીવને ખૂબ આપણે ગુણિયલ બનાવીએ એ મારી પ્રાર્થના છે ભગવાનને. અને છેલ્લે મેં ફરી વખત મુદ્દા પર આવું છું. ઠાકોરભાઈ, હવે જવાબદારી વધે છો. હા, આ જે રીતે આપણે અહીંયા ભેગા થયા છીએ, ચોક્કસ આ એક ધાર્મિક સ્થાન જ છે, પણ આ સ્થાનમાં આપણે ભેગા થયા છીએ. પણ આપણી ભક્તિ ત્યારે વૃદ્ધિને પામે કે જ્યારે આપણે સુંદર મજાના મંદિરમાં ભગવાનને પધરાવ્યા હોય અને આપણા હૃદયમાં ભાવ હોય કે અનંત જીવો ભગવાનને ભજે, તો ચોક્કસ મને વિશ્વાસ છે કે આપણો સંકલ્પ ભગવાન પૂરો કરશે. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે. કાયમ આ સત્સંગમાં સેવા કરવાની તક આપે, કાયમ તમારામાં નિર્માનીપણું રહે, પરસ્પર આત્મીયતાના ભાવથી, પ્રેમથી, સંપથી તમે બધા સત્સંગમાં આગળ વધતા રહો એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.